જાહેરમાં રિવોલ્વર જેવું હથિયાર લઈ સોશિયલ મીડિયા પર ભયનો માહોલ ઉભો કરનાર યુવક વિરુદ્ધ અંજાર પોલીસની કાયદેસરની કાર્યવાહી। અંજાર કચ્છમાં તાજેતરમાં એક ઘટના બની હતી, જેમાં સ્થાનિક પોલીસે એક યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે, જેણે સોશિયલ મીડિયા પર રિવોલ્વર જેવું હથિયાર બતાવતો વિડીયો પોસ્ટ કર્યો। આ વિડીયો, જેનો ઉદ્દેશ્ય જાહેરમાં ભય ફેલાવવાનો હતો, ઝડપથી વાયરલ થયો, જેના કારણે અધિકારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો। યુવક, જેની ઓળખ જાહેર કરવામાં આવી નથી, વિડીયોમાં રિવોલ્વર જેવું હથિયાર પકડીને ધમકીભર્યા હાવભાવ કરતો જોવા મળ્યો હતો। અંજાર પોલીસે વિડીયો જોતા જ તાત્કાલિક તપાસ શરૂ કરી। આ વિડીયો આર્મ્સ એક્ટ અને જાહેર વ્યવસ્થાની સુરક્ષા જાળવવા માટેના અન્ય સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરતો જણાયો। અંજાર પોલીસે યુવકની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ વિવિધ કાયદાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો। પોલીસે જણાવ્યું કે આવા કૃત્યો જે જાહેરમાં અનાવશ્યક પેનિક અને ભય ફેલાવે છે, સહન કરવામાં આવશે નહીં। તેમણે અન્ય લોકોને પણ સોશિયલ મીડિયા પર ભય ફેલાવવાનો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાની ચેતવણી આપી। આ ઘટનાને સોશિયલ મીડિયાનો જવાબદાર ઉપયોગ અને તેને ગેરકાયદેસર રીતે ભય ફેલાવવાના ઉપયોગના કાનૂની પરિણામો વિશે જાગૃતિ ફેલાવી છે। પોલીસે જનતાને અનુરોધ કર્યો છે કે તેઓ આવી પ્રવૃત્તિઓની તાત્કાલિક જાણ કરે, જેથી સમુદાયમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય। મારું નામ ચૌહાણ ફારૂક રફીક છે, વરસામેરી મારું ગામ છે। મેં મારા એક સોશિયલ મીડિયા પેજમાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બનાવેલો હતો ગનવાળો। એ ગન લાઇટરવાળી હતી, એ ગન ઓરિજિનલ છે નહીં। હું બોલાવી બીજી વાર નહીં કરું, એવી ભૂલ તમે કોઈ કરતા નહીં।